પધારેલા સંતો ભક્તો મહંતો વડીલો ભાઈઓ બહેનો પ્યારા આત્મબંધુ અને મારા કોટી કોટી વંદન છે અને ખરેખર આજ તો વાણી અને સત્સંગ તરબોળ કરી દીધા છે આપણા બધાને અને ખરેખર મજાની મોજ લૂંટવાનો વારો આવ્યો છે. મજા તો કાયમ આવતી હોય પણ મોજ કોક દાડો આવે હે. तो सदगुरु तुम्हारा चरणे नमो अन प्रेम मागू परसा दया करी गुरु मारा आपजो हरि रस मरोत सवा सांझ पड़े दलयाथ में सखियां बैठी रो हालो चकवाउन देश मां ज्ञान दिवस ना સુરતા નામની ચકવી શબ્દ નામના ચકવા અગર વાત કરે હે ચકરાણા આવા દેશમાં રહેવાય નહીં. આ તો અઘોર રાત્રિ પડી જાય છે ત્યારે ચકવો ચકવીને કહેવા લાગ્યો હે ચકવી સાંભળ. ચકવો કહે ચકવીને સાંભળ તું મારી વાત. સતસંગ હરિ કીર્તન જ્યાં હોય ત્યાં નહીં દિવસ કે રાત અને વાત સાચી છે. જો આજ રાત્રિ હોત તો આપણે બધા આનંદથી નિંદ્રાને આધીન થઈને આરામ કરતા હોત. દિવસ હોત તો સૌ સૌના સૌ તંતે હોત. એટલે ગૌસ્વામી તુલસીદાસ મહારાજ એક પદમાં લખે કે સતસંગ હરિ કીર્તન દુર્લભ ભાઈ દોય ધનલક્ષ્મી સૂત પરિવાર હો તો પાપીના ઘરે હોય. સતસંગ આવો હરિનું કીર્તન મેળવવું બાપુ કઠિન છે. પહેલા દબાને આટલું મેળવતા 15 દિવસથી ફોન કરતા હતા, ધોળા કરતા હતા, તાણે આટલા બધા માણસો ભેગા થયા આપણા ઘરે. એટલે સત્સંગ ને હરિકીર્તન મેળવવું કઠિન છે બાપ. ધનલક્ષ્મી સૂત પરિવાર આવું તો ઢગલા બંધ જોવા મળે છે પણ કરવાનું શું? અમારી બાજુ મારુતિ પ્લાન આવ્યો છે ને, 1 વીઘો ઓછો કરે ને કાબા બાપુ તો 2-3 કરોડ રૂપિયા આવી જાય છે. પણ શું કરવાના હે? જે ઘર નહીં કથા, જે ઘર નહીં કથા નહીં કીર્તન નહીં સંત મિજ માના, સાંજ પડે જમડા ડેરા દે ઘરને એ તો હે શમશાના વરહ દાળે. જો કદાચ આવું ભજન સત્સંગ કથા કીર્તન સંતો ભક્તો મહાપુરુષો આપણા આંગણે વધારે નહીં તો ખરેખર આપણું ઘર ના કહેવાય અને શું કહેવાય? સંતોની ભાષામાં શમશાન ગણી દીધું બાપુ. એટલે કીધું સંત સરખું સગું નહીં મળે જગમાં મહેમાન. હો ભાઈ કે જન્ના તો સંત બને આપણા મહેમાન. તો અનેક પ્રકારના આપણા ઘરે આવે છે બાપુ, પણ સંત જ્યારે મહેમાન થઈને આપણા ઘરે આવે ને બાપુ તો આપણું ઘર પવિત્ર થઈ જાય, આપણો મેટલો પવિત્ર થઈ જાય, આપણું આખું ગામ પવિત્ર થઈ જાય. આ સંતની ચરણ રજ જ્યાં જ્યાં ફરે ને તો જીવન આખું પલટો આવી જાય. આવું સંતોનું કેવું છે બાપ. એટલે પ્રથમ થાય ભોજન અને પછી થાય આવું ભજન અને આવો માનવ મેળાવો થાય
અલગ ધણી પધારે એમને દ્વાર દાસ હરદી ગુણલા ગાય हम है योगी अलख अनादि